હાથ ધરું છે. તો મિત્રો આજ તમને જણાવવાનું કારણ કે 2 વર્ષ પછી હું તમને કર્બનની સ્ટોરી સમજાવવા માંગુ છું કે અમારી જે વાય છે એમને 2 વર્ષ પછી મને એક સપનું આવ્યું હતું. આ જે વાય છે તમને પછી દેખાડીશ. જે સપનું આવ્યું હતું એમાં અંદર વાયમાં હું ગયો હતો. વાયમાં ગયા પછી પાણી ઘણું પણ હતું. અમારા આમ સિંગલ વાય છે પણ સપનામાં ડબલ વાય હતી. એમાં ગયા પછી એ વાયમાં એક ઉપર પથ્થર હતો. આખી વાય પાણીથી ભરેલી હતી. ઉપર જતા એક પથ્થર હતો. અહીંયા ગઈને મેં અહીંયા જોયું તો બધું ઉકાયેલું હતું, કે પાણી કાંઈ નહોતું. અહીંયા દીવા હળગતા હતા. અહીંયા જઈને મેં માથું નમાવ્યું તો અહીંયાથી માતાજી પ્રગટ થયા. માતાજી પ્રગટ થયા તો એમના ડોળા આવા હતા. એટલે હું જોઈ ન હોય ન ધોયા પછી મેં એમ કીધું હવે કોઈ દી હું નહીં આવું અંદર. બોની વાત કરતો કે રાહુલ પછી જે વાયનો પૂજારી છે જે એમની સેવા કરે છે આ વાયમાં, એમને મેં પણ કીધું કે આ રીતના શિવ મારી હારે. તો વાયના પૂજારી છે એને પણ એમ કીધું કે હા તારી વાત સાચી. મારી છોડીને પછી એવું સપનું આવ્યું હતું. કારણ કે નાની હતી તો કે માતા એક છોડી રમવા આવી હતી, અને કે રમવા આવી એની આ રમતી હતી. ઘડીક પછી એ ગાયબ થઈ ગઈ. એ તમને વાય દેખાડી શકું છું. તો મિત્રો આ જે વાય છે એ આ વાયની વાત કરું છું તમને. કેટલા વાગ્યા? પણ 11:30 થઈ ગયા છે. તોય તમને હું વાય દેખાડી શકું છું. આ જે આગળ છે માતાજીનું સ્થાનક છે, શક્તિમાં મૈત્રીમાં. આ ડબલ માળ છે. મંદિર આ જે આંકો છે મૈત્રીમાં શક્તિમાં. આ જે આખી વાય છે. આ જે છે કૂવો તમે જોઈ શકો છો. આ ડબલ માળ છે. આખો વિડીયો પણ જોઈ શકો છો. આખી વાયનું 11:30 થઈ ગયા છે. સાડા 11 પછી અમે આ વિડીયો બનાવી છે. તો ગાઈસ અહીંથી અમે આગળ નહીં જઈએ, કારણ કે બહાર 3-4 લોકો હતા એ કહેતા હતા કે મંદિરથી આગળ ના જતા, એટલે અમે આગળ જવાનો સાહસ નહીં કરીએ. એટલે તમે અહીંથી બતાવીએ છીએ, તમે અહીંથી જ જોઈ લો. હાથ ધરું છે. અત્યાર સુધી 3-4 તો વિડીયો આ પણ તમે જોયું છે કે આ 11:30 પછી અમે આ વાયમાં એન્ટ્રી થઈ છે અમારી. અર્જુનભાઈ છે, હું હર્ષદ સોલંકી. હર્ષદ સોલંકી કેમેરામેન, આઈ એમ ડાયરેક્ટર. હવે એમ જઈશું પાછા. તો તમને દેખાડું છું કે આ વાયની કહાની કેવી છે. તમે જોઈ શકો છો.
આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે આની કહાની શું કહેવાય. બે બાજુ છે. આ બહુ જૂની વાય છે અમારી. તો હું તમે પાછા જઈને દેખાડું જે નાગ દેવતાનું સ્થાનક છે. આની કહાની અમને કંઈ ખબર નથી. તમે બનાવટ જોવો, બનાવટ કઈ એની ખાલી બનાવટ જો કોઈ અત્યારે બનાવી જ ન શકે. આમ જોવો તમે ખાલી એના જે પથ્થર છે એક એક પથ્થર બધા પાણાના જ છે. અને પાછું સિમેન્ટ એવું કશું યુઝ નહીં કરેલું, પથ્થરની ઉપર પથ્થર મૂકીને બનાવેલું. હા, નકરા પથ્થર પણ છે અને નીચે બગીચા જુઓ તો પણ પથ્થર જ છે. કોઈ જાતનું મટીરિયલ યુઝ જ નહીં થયું. હું તમને નાગ દેવતાની સ્થાનક દેખાડું. જો વાયુનું રક્ષક કરે છે. હાલમાં જે નાગ દેવતા છે એ પણ એમનું રક્ષક કરે છે વાયુનું. આ નાગ દેવતા છે. તમે સાચા દિલથી જો માનો તો તમારું અહીંયા જે વાટકામાં દૂધ નાખો ને એ તમે વાટકા પડ્યા આ બાજુ દેખાડ, આ બધી જે વાટકા પડ્યા છે એમાં તમે જોઈ શકો છો. એમાં ખીચડી પણ છે અને દૂધ દેખાય છે. એ એમને પી જાય છે સાચા દિલથી માનો તો. બાકી આ જે સાચા દિલથી માનો ને જે આ દર્શ્ય તમે જોવો છો એ સાચું છે બધું. થેન્ક યુ ગાઈસ. આગલો વિડીયો આગળ દેખાડ.